સુરેન્દ્રનગર પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી અશોક કુમાર યાદવની જિલ્લા મુલાકાત. સુરેન્દ્રનગર પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રક્રિયા રેન્જ આઈજી અશોક કુમાર યાદવની હાજરીમાં યોજાઈ. વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરાયેલ એક્શન પ્લાનની સમીક્ષા આઈજીશ્રીએ કરી હતી. આઈજી યાદવે જણાવ્યું કે ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસ દળને કડક પગલાં કરવા અને ટેકનિકલ સર્વેલન્સ મજબૂત કરવા સૂચના અપાઈ છે. આજે જિલ્લાવાસીઓને વિવિધ સમાજ પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને મજબૂત બનાવવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. શહેરની ટ્રાફિક સમસ્યા અને સિગ્નલોના વધારાની જરૂરિયાત અંગે રેન્જ આઈજી આજે કમિશનર સાથે પણ ચર્ચા કરશે. ઇન્સ્પેક્શન દરમિયાન સેરેમોનિયલ પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખી આઈજીશ્રીએ સામાન્ય નાગરિકોને સજાગ રહેવા અપીલ કરી હતી. જિલ્લાના ક્રાઇમ રેટમાં સુધારો થાય તે માટે ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવા હોવાની પણ માહિતી આપવામાં આવી. સુરેન્દ્રનગર ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે. સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું. સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોને ચુનૌતીઓ મળે છે. દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે. અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે. એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. એમાં જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે. પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે. તો જેથી પબ્લિકના, સ્કૂલમાં, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે. સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામગીરી આપતું છે. સાહેબ, ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું, એના કારણે તકલીફ પડી રહી છે, તો એ અંગે શું આગળની કાર્યવાહી રહેશે? આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. સાહેબ, શહેરમાં સિગ્નલ લાઇટો ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં? આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે. એટલે આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યાથી નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરીશું. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.